અને હવે વાત ઓધવધામની। કચ્છના માંડવીના ઓધવરામ નગર સ્થિત નવનિર્મિત ઓધવધામ મંદિરમાં ભવ્ય ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરાયું છે। આ મહોત્સવ દરમિયાન ઓઢવ સંસ્કાર કેન્દ્ર પુસ્તકનું વિમોચન કરાયું। સમાજના યુવાનોને દૂષણોથી મુક્ત કરી સાચા માર્ગે જવા માટે ખાસ આ પુસ્તક મદદ કરશે। મહત્વનું છે કે ગત રોજ ઓધવરાસમાં પૂનમ ગઢવી, વસંત ભદ્રા, દીપક ભદ્રા અને પ્રફુલ્લ મંગે ઓધવ પ્રેમીઓને પોતાના તાલે ઝુમાવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। મહત્વપૂર્ણ છે કે હાલ ત્રિદિવસીય મહોત્સવ ચાલી રહ્યો છે અને રંગારંગ આ કાર્યક્રમમાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। તો 7 મહિનાથી અમે પુસ્તકો તૈયારી કરી છે। ગ્રંથો તો છે રામાયણ, મહાભારત, શિવપુરાણ, ભગવદ્ ગીતા, શ્યામજી કૃષ્ણ વર્માનો। અને આપણે જે હિન્દુ પરંપરા કે હું એક ઉદાહરણ આપું કે આપણે જે આ મંગળસૂત્ર પહેરીએ છીએ એના પાછળનો મહિમા શું છે, આપણે જે ચાંદલો કરીએ છીએ એના પાછળનો મહિમા શું છે, આપણે સેથો પૂરીએ છીએ એના પાછળનો મહિમા શું છે, આપણે આ બંગડી પહેરીએ છીએ એના પાછળનો મહિમા શું છે, એવા તો ઘણા બધા છે। એ બધા પાછળ એક તથ્ય રહેલા હોય છે। અત્યારે આપણે કરવા ખાતર કરી લઈએ છીએ, પણ એ તથ્ય શાના માટે છે અને કેમ છે એનું આખું એક પુસ્તક છે। અને ખાસ કરીને સંત શ્રી ઓધવરામ મહારાજ 18 વર્ણના જે મહાન ક્રાંતિ ગુરુ જેને સંત, એનું આખું જન્મથી કરી અને સમાધિ સુધીની જે સફર, અને એમણે જેટલી ક્રાંતિ કરી છે અને જેટલા ઉદ્યોગો, શાળાઓ, એમણે ઘણું બધું કર્યું છે, એનો કોઈ ઉલ્લેખ જ એમ આપણે ન કરી શકીએ। એ બધું પુસ્તકમાં છે। તો કચ્છના માંડવીના ઓધવરામનગર મંદિરે ગુજરાત અને મુંબઈ સહિત અનેક શહેરોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા। ભાનુશાલી સમાજની મહિલાઓએ પણ અભૂતપૂર્વ યોગદાન આપ્યું। શ્રી મોટી ભાડઈ ભાનુશાલી મહિલા મંડળની 300થી વધુ મહિલાઓ ખાસ આ કાર્યક્રમમાં સહભાગી બની। મહિલાઓ એકત્ર થઈને 3 લાખથી વધુનો ફાળો મંદિર માટે નોંધાવ્યો છે। ઉપરાંત ગામની પરિણીત દીકરીઓ અને બહેનો સમાજના કાર્યમાં પણ સહભાગી બની હતી। અમે મુંબઈમાં છીએ, અમારો કચ્છમાં પણ અમારી ભાડઈની મહિલા ગ્રુપ આખું અમને એટલો સાથ સહકાર આપે છે। અને અમે પણ એ લોકોને એક મળી અને અમે જે ભાડઈ ગામ જેનો પરિચય કોઈને પણ નહોતો, તો આજે 2 મહિલા મંડળ મળીને જે ફાળો આપ્યો છે અને અદ્ભુત મંદિરનું નિર્માણ થઈ ગયું છે। અને આ ખાલી મંદિર નથી, અમે બધા એકબીજાના, અને બીજું કચ્છમાં અમારું જે અપરિચિત ભાડઈ હતું એને જાણતા થઈ ગયા છે લોકો, અને ભવ્ય મંદિરનું આયોજન થઈ ગયું છે। અને આ ઓધવરામ મંદિરથી અમારા પાછી એક એકતા જ એવું થાય છે કે અમે લોકો પાછા બધા કેટલા લોકોને મળ્યા, તો ક્યાં ને ક્યાં ખાલી આ મંદિર નથી, આના કારણે અમારા બધામાં પાછા અમે બધા મળ્યા, અમારી દીકરીઓને અમે મળ્યા। હવે એ લોકો અમારી દીકરીઓએ મળીને એક આખું આપણે એમ કહીએ ને કે એક અમારામાં જે એક રૂમ આપે, આજે કોઈક નાના ઘરની મોટા ઘરની બધી એક સરખા થઈને અમારી દીકરીઓએ બી આમાં આટલો મોટો ફાળો આપ્યો છે। તો આજે ગામ આજે આપણે ઓધવરામ મંદિર અહીંયા જે છે તે ફક્ત મંદિર નથી, અને એ અમારા બધાનું એક આસ્થાનું પ્રતીક છે।